ગુજરાતમાં હજારો યુવાનોનું શિક્ષક બનવાનું સપનું જાણે અધવચ્ચે અટકી ગયું છે. TET-1 જેવી અઘરી પરીક્ષા પાસ કરી લીધી, પણ ભરતી પ્રક્રિયાનું નામ જ નથી. તો આખરે આ ગૂંચવણ છે શું? ચાલો આજે આ મુદ્દાને ઊંડાણથી સમજીએ અને જોઈએ કે આ કાયદાકીય મડાગાંઠ ઉકેલવા માટે કયા રસ્તાઓ ખુલ્લા છે. આ એ સવાલ છે જે આજે હજારો લાયક ઉમેદવારોના મનમાં ઘૂમી રહ્યો છે. શાળાઓમાં જગ્યાઓ ખાલી પડી છે, મહેનત કરીને પાસ થયેલા ઉમેદવારો તૈયાર બેઠા છે, તો પછી ભરતીનું પૈડું કેમ આગળ નથી વધતું? સમજો કે આ માત્ર મોડું નથી થઈ રહ્યું, આ હજારો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આખી સમસ્યા છે શું. કોઈપણ ઉકેલ શોધતા પહેલાં પ્રોબ્લેમ શું છે એ બરાબર જાણવું ખૂબ જરૂરી છે. જુઓ, પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. એક બાજુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. બીજી બાજુ સરકાર ભરતી પ્રક્રિયા શરૂ જ નથી કરી રહી. આનું સીધું પરિણામ એ છે કે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો આજે નોકરી વગરના છે. અને સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે સમય કોઈની રાહ નથી જોતો. ઘણા ઉમેદવારો 33 વર્ષની વયમર્યાદાની એકદમ નજીક પહોંચી ગયા છે. જો ભરતી હજુ મોડી થઈ તો એમના માટે આ તક હંમેશ માટે જતી રહેશે. પણ શું આનો કોઈ ઉપાય નથી? છે, બિલકુલ છે. નિરાશ થવાની જરાય જરૂર નથી. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલાક ચોક્કસ અને વ્યવહારુ પગલાં લઈ શકાય છે, જેની આપણે હવે વિગતવાર વાત કરીશું. તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પહેલો અને સૌથી સીધો રસ્તો કયો છે? જવાબ છે એકતા. મતલબ કે સામૂહિક રીતે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી. જુઓ, એક સીધી સાધી વાત છે. એકલો માણસ કદાચ મોટો પથ્થર ન ખસેડી શકે, પણ 100 લોકો ભેગા મળીને એને આરામથી ગબડાવી શકે છે. બસ આ જ વાત અહીં લાગુ પડે છે. જ્યારે હજારો લોકોનો અવાજ એકસાથે ઉઠે છે, ત્યારે એની ગૂંજ ઉપર સુધી પહોંચે છે. એકલા પ્રયત્ન કરવા કરતાં સામૂહિક રજૂઆતની તાકાત અનેક ગણી વધારે હોય છે. તો આ કરવું કઈ રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું કામ, બધા TET-1 પાસ ઉમેદવારો એક જૂથ થાય. બીજું, વ્યવસ્થિત રીતે લેખિતમાં અરજીઓ, ઈમેલ્સ કે આવેદનપત્ર તૈયાર કરે. ત્રીજું, આ બધી રજૂઆતો સીધી શિક્ષણ વિભાગ, મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલે. અને હા, માંગણીઓ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. ભરતી તાત્કાલિક શરૂ કરો અને જેમને મોડું થવાને કારણે ઉંમરનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે તેમને વયમર્યાદામાં છૂટછાટ આપો. પણ માની લો કે સામૂહિક રજૂઆત પછી પણ કોઈ પરિણામ ન મળ્યું, તો પછી આવે છે બીજો અને કદાચ સૌથી શક્તિશાળી રસ્તો, અને એ છે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાનો. અને હા, આ સૌથી મજબૂત કાયદાકીય વિકલ્પ છે. એને જરાય ઓછો ન આંકવો જોઈએ, કેમ કે જ્યારે સિસ્ટમમાંથી કોઈ જવાબ ન મળે ત્યારે ન્યાયપાલિકા જ લોકો માટે છેલ્લી અને સૌથી મોટી આશા હોય છે. હાઈકોર્ટમાં મૂળ દલીલ શું હોય? એ જ કે ભરતી ન કરવી એ બેવડો અન્યાય છે. એક તો એ લાયક ઉમેદવારો સાથે જેમનું ભવિષ્ય દાવ પર લાગેલું છે, અને બીજો અન્યાય એ લાખો વિદ્યાર્થીઓ સાથે જેમને સારા શિક્ષકો નથી મળી રહ્યા. એટલે આ સવાલ ખાલી નોકરીનો નથી, આ તો શિક્ષણના અધિકારનો પણ સવાલ છે. તો હાઈકોર્ટમાં રીટ પિટિશન એટલે કે એક પ્રકારની સીધી અરજી કરીને મુખ્યત્વે 3 માંગણીઓ મૂકી શકાય. પહેલી, કોર્ટ સરકારને હુકમ કરે કે ભરતી પ્રક્રિયા તરત જ શરૂ કરો. બીજી, સરકારના વિલંબને કારણે જેમની ઉંમર નીકળી રહી છે તેમને વયમર્યાદામાં છૂટછાટ આપો. અને ત્રીજી, કોર્ટ એ વાત સ્વીકારે કે આ નુકસાન માટે સરકારની નિષ્ક્રિયતા જ જવાબદાર છે. અને અહીં પણ યાદ રાખજો, સામૂહિક અરજીની અસર હંમેશા વધારે હોય છે. કાયદાકીય લડત તો ચાલે જ, પણ એની સાથે સાથે એક ત્રીજી બાબત પણ એટલી જ જરૂરી છે, અને એ છે જાહેર દબાણ. કારણ કે લોકશાહીમાં લોકોનો અવાજ બહુ મોટું કામ કરી શકે છે. આ દબાણ 2 રીતે બનાવી શકાય. એક છે પબ્લિક ચેનલ્સ દ્વારા, જેમ કે અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આ મુદ્દાને સતત ચર્ચામાં રાખો. સોશિયલ મીડિયા પર હેશટેગ કેમ્પેન ચલાવો. અને બીજો રસ્તો છે પોલિટિકલ ચેનલ્સ. પોતાના વિસ્તારના MLA કે MPને મળો. તેમને વિનંતી કરો કે તેઓ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવે. સારું, તો આપણે આ 3 અલગ-અલગ રસ્તાઓ જોયા. પણ હવે સવાલ એ છે કે આ બધામાંથી સૌથી અસરકારક શું છે? શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ચાલો એના નિષ્કર્ષ પર આવીએ. આ આખા વિશ્લેષણનો સાર છે, એને બરાબર સમજજો. ભલે સરકાર કહે કે ભરતી કરવી એ અમારો નીતિ વિષયક નિર્ણય છે, પણ લાંબા સમય સુધી ભરતી ન કરવી અને જગ્યાઓ ખાલી રાખવી એની માટે તો કોર્ટમાં જવાબ આપવો જ પડે.
સરકારની નિષ્ક્રિયતા એ કોઈ બહાનું ન હોઈ શકે. તો ટૂંકમાં આખી રણનીતિ શું હોઈ શકે? સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ એકજૂથ થઈને સરકારને અરજી કરવી. જો એનાથી કોઈ ફરક ન પડે તો બીજું અને સૌથી મજબૂત પગલું હાઈકોર્ટમાં રીટ દાખલ કરવી. અને આ બંનેની સાથે સાથે ત્રીજું કામ સતત ચાલુ રાખવું. મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જાહેર દબાણ બનાવતા રહેવું. અને છેલ્લે આ આખી વાત એક મોટા સવાલ પર આવીને ઊભી રહે છે. જ્યારે કોઈ સિસ્ટમ ધીમી પડી જાય કે અટકી જાય ત્યારે એને પાછી પાટા પર લાવવાની જવાબદારી કોની? આ વાત ખાલી શિક્ષક ભરતી પૂરતી નથી. આ સવાલ આપણા બધા માટે છે કે નાગરિક તરીકે આપણે સરકારી તંત્રને એની જવાબદારીઓ યાદ અપાવવા માટે કેટલા જાગૃત અને સંગઠિત છીએ. આના પર વિચારવું રહ્યું.